આણંદના કરમસદ ખાતે ભાઈકાકા યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં 3 તેજસ્વી વિદ્યાર્થીનીઓને સુવર્ણચંદ્રક અને 131 નવસ્નાતકોને પદવી એનાયત કરવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત આસામના કચર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ડોક્ટર આર રવિ કશને દીક્ષાંત પ્રવચન આપતા નવસ્નાતકોને દર્દીઓ પ્રત્યે કરુણા રાખી દરેક સમુદાયના પ્રશ્નોને સમજવા તેમજ તમારા જ્ઞાનનો ઉપયોગ સમાજના લોકોની આરોગ્ય સેવાઓ માટે કરવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 3 તેજસ્વી વિદ્યાર્થીનીઓને સુવર્ણચંદ્રક તેમજ 181 નવસ્નાતકોને પદવી એનાયત કરવામાં આવી હતી। ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર અભય ધરમસિંહે યુનિવર્સિટીની વિવિધ વિદ્યા શાખાઓ અને અભ્યાસક્રમ અંગે માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને સમજવા અને સમાજમાં જઈને સમાજ માટે કંઈક કરી છૂટવાની પહેલ કરવા અનુરોધ કર્યો હતો। ભાઈકાકા યુનિવર્સિટીનું બીજું કોન્વોકેશન હતું। આ કોન્વોકેશનમાં 5 PhD ડિગ્રીને એવોર્ડ થવામાં આવ્યા। 3 ગોલ્ડ મેડલિસ્ટ હતા અલગ અલગ ડિપાર્ટમેન્ટથી, ફિઝિયોથેરાપી, અપ્લાઇડ સાયન્સ અને નર્સિંગ। 2 મેડિકલના સ્ટુડન્ટ હતા। કુલ 134 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી। આજે આ કાર્યક્રમમાં અમારે ત્યાં સિલચર આસામથી ડૉક્ટર આર રવિ કન્નન ચીફ ગેસ્ટ હતા, જેને કોન્વોકેશન એડ્રેસ આપ્યું। આ ભાઈકાકા યુનિવર્સિટી આગળ વધતા ઘણા બધા બીજા નવા કોર્સ ચાલુ કરવાનો વિચાર કરે છે અને અમે જે શિક્ષણ આપીએ છીએ દેટ ઇઝ વર્લ્ડ ક્લાસ। वी बिलीव इन गिविंग क्वालिटी एजुकेशन एंड ट्रेनिंग टू ऑल द स्टूडेंट्स। मैं सिलचर से डॉक्टर रवि कन्नन हूँ। आज भाईकाका यूनिवर्सिटी के सेकंड कॉन्वोकेशन में शामिल होने के लिए आया हूँ और जो मैंने यहाँ देखा है बहुत ही इंस्पिरेशनल है, बहुत ही सराहनीय है। आज सुबह यहाँ के प्रोफेसर्स के साथ मैं 1 घंटा बात किया आगे के फ्यूचर के बारे में। आज सुबह कॉन्वोकेशन के बाद भी लोगों से बात किया एंड इट्स बीन अ ग्रेट एक्सपीरियंस। थैंक यू वेरी मच। મારું નામ બ્રિંદા મિનેશ કુમાર રામી છે। મને અહીંયા અત્યારે ગોલ્ડ મેડલ મળ્યું છે બેચલર્સ ઓફ મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી કોર્સ। કેવી રીતે આ મેડલ માટે કેટલી મહેનત કરી હતી અને ભવિષ્યમાં શું કરવા માંગો? ખૂબ જ મહેનત કરી છે। મારા બધા બહુ કલીગ્સ અને અનવેવરિંગ સપોર્ટ છે ટીચર્સ, ઇન્સ્ટિટ્યૂટ અને બધાનો। ઇટ ઇઝ નોટ જસ્ટ અ my hard work but also testament and unwavering support, encouragement and all of this university and institute. અને આગળ અત્યારે તો હું currently I am pursuing my masters from Srimati LP Patel Institute. I am still a part of Bhaikaka University. I am so grateful for it. મારું નામ સકીના આરિફ ચલ્લાવાલા છે ને મને માસ્ટર્સ ઓફ ફિઝિયોથેરાપી માટે આજે ડિગ્રી મળી એન્ડ એના સાથે ગોલ્ડ મેડલ મળ્યું છે ને હું દિલથી કેએમ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી અને ભાઈકાકા યુનિવર્સિટીને થેન્ક યુ કહેવા માંગુ છું। આજે જે બી છું ડિગ્રી મળી છે, મારું જેટલું બી નોલેજ છે એમના લીધે છે। બધા પ્રોફેસર્સને બી થેન્ક યુ કહેવા માંગુ છું। શું કરવા માંગો? અત્યારે તો હમણાં હું સ્પેશિયલ સ્કૂલમાં વર્ક કરું છું મનબુદ્ધિવાળા છોકરાઓ સાથે, તો એ લોકોને ટ્રીટ કરવામાં ઘણું આનંદ મળે છે ને એવી ઈચ્છા છે કે આગળ જઈને બી એ લોકોનું જીવન કઈ રીતે સારું કરી શકું એવી મારી ઈચ્છા છે ને એ લોકો માટે બી આગળ આપણે રિસર્ચ કરીએ ને એ લોકોનું જીવન કઈ રીતે સારું કરીએ ને એ લોકોને હેલ્પ કરી શકીએ એવી ઈચ્છા છે અને આગળ જઈને પીએચડી પણ કરું એવી પણ ઈચ્છા છે। મારું નામ હેતવી દેસાઈ છે। આજે મને બેચલર્સ ઓફ ફિઝિયોથેરાપી માટે ગોલ્ડ મેડલ મળ્યો છે। આ 4.5 વર્ષના કોર્સ દરમિયાન હું ખૂબ શીખી છું અને ઘણું જ આ કોલેજ અને યુનિવર્સિટી છે ભાઈકાકા યુનિવર્સિટીએ મને શીખવાડ્યું છે અને મને ગાઈડ કર્યું છે અને એના લીધે આજે હું જેટલું બી જિંદગીમાં આગળ વધી શકી છું એ ખાલી અમારી યુનિવર્સિટીના લીધે છે અને તે બદલ હું એ લોકોનો ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું અને આગળ હું માસ્ટર્સની ડિગ્રી પરસ્યુ કરવા માંગીશ। થેન્ક યુ। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।